આજે ઇવારા હોસ્પિટલ ચાલુ થાય છે. હું ડૉક્ટર નીરજ સુરી અને એ હોસ્પિટલ એક મારું ડ્રીમ હોસ્પિટલ જેવી છે, જેમાં મેં આજે બધાને કીધું કે એક પેઇન્ટિંગ મેં જે અહીંયા મૂકી છે એમાં જે ઈયર ન હોય યા ઇનર ઈયર ન હોય યા મારું કોકલિયા હોય, મેં એક પેઇન્ટિંગ એક વસ્તુ અહીંયા બનાવી છે. અહીંયા મેં એવી રીતે આ હોસ્પિટલ ઇવારા હોસ્પિટલ આવ્યું છે કે જ્યાં પણ એક પેશન્ટને બધી વસ્તુ અંડર વન રૂફ મળી જાય. એને જે ચક્કર આવતા હોય, એને ચક્કર શેના માટે આવતા હોય, એને બહેરાશની તકલીફ હોય, નાન બાળથી મોટાના કોઈ એની ટેસ્ટિંગ, પછી એને હિયરિંગ એડ લેવાનું હોય, સ્પીચ થેરેપી, ઇમ્પ્લાન્ટ સિવાય બીજાના કોઈ જેને કોઈ પેરાલિસિસ થયું હોય એને લેવાનું હોય, કોઈ ટીચર લોય એની અવાજ બદલી ગઈ હોય યા ફિર આપણે એના ગલાના સ્વરપેટીના કોઈ ઓપરેશન પછી થેરેપી આપવાનું હોય, આ બધું વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે સુવિધાએ. પછી અહીંયા મોડ્યુલર ઓટીની સુવિધા છે, જેમાં એક પણ જાતનું ઇન્ફેક્શન 0.1% બી અંદર નહીં આવી શકતા. અને આપણે જુદી જુદી મશીન અહીંયા મૂકી છે, જેમાં સ્ટરલાઇઝેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તમારા ઇન્ફેક્શન આવી નથી શકતા અંદર. આપણું NABH અકોર્ડિંગ બધું અહીંયા સેટ કર્યું છે. સ્પેશિયલ રૂમની વાત હું નથી કરતી, અહીંયા સ્પેશિયલ રૂમ છે, પણ જનરલ વોર્ડ જે મેં બનાવ્યું છે અહીંયા, મને એવું એટલું બધું સરસ છે કે જે પેશન્ટ જનરલ વોર્ડમાં હશે એનું પણ લાગશે કે હું સ્પેશિયલ રૂમમાં જ છું. મેં જે અહીંયા બધી સુવિધા ઇવારા હોસ્પિટલમાં છે એ એવી રીતે છે કે પેશન્ટ અહીંયાથી ખૂબ મન ખુશ કરીને જશે. એટલા માટે આ જે સુવિધા છે એક ડ્રીમ હોસ્પિટલ ઇવારા હોસ્પિટલ અહીંયા ખડી કરી છે. અહીંયા ENT સિવાય ફેશિયલ, પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી, મેડિસિન સુવિધા, પીડિયાટ્રિક પેશન્ટ માટે સુવિધા બધી ઉપલબ્ધ છે. મધ્યમ વર્ગીય વ્યક્તિ જ્યારે આપણી હોસ્પિટલમાં આવશે એની પાસે અફોર્ડેબલ નહીં હોત, એના માટે પબ્લિકને શું મેસેજ આપવા માંગશો? હું પહેલાં સરકારમાં હતી, ત્યાં મેં બધું સેવાનું કામ કર્યું છે, જે મેં અહીંયા ચાલુ જ રાખવાનું છે. અહીંયા એવું નથી કે મારા એટલા પૈસા લેવાનું છે, એવું નથી. તમારી પાસે પૈસા ના હોય, મારે ફ્રીમાં ઓપરેશન કરવાનું હોય તો હું કરી દઈશ, પણ અહીંયા તમે સેવાનો પણ લાભ મળશે. આપણી પાસે એવા ડોનર છે જે તમારી ફીસ પણ જાતે એ આપશે અને તમારું ઓપરેશન થઈ શકે અહીંયા. મેડમ, આના સિવાય આપણી બીજી કોઈ બ્રાન્ચ અત્યારે હાલમાં ઓપન કરવાની કોઈ? હા, બીજી બ્રાન્ચ મેં કીધું પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી, મેડિસિનના પેશન્ટ જે હોય અને જે નાન બાળક પીડિયાટ્રિક પેશન્ટ્સ, આ બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. અમુક જે કેસીસ આવે છે કે નાના છોકરા તે ગળી જાય છે કે નાકમાં કોઈ નાખી દે છે, અને એના માટે આ ઇમરજન્સીસને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં કોઈ પેનલ છે 24 કલાક રહે? હું અહીંયા પેશન્ટ માટે 24 કલાક છું. ઓકે. હું માનું છું કે જે ડૉક્ટરનું ધર્મ છે એ આપણે એવી રીતે જ કરવાનું હોય કે પેશન્ટને વખત આવી ગયું તો આપણે એના માટે પેશન્ટ કહે છે કે આપણે એના માટે ભગવાન છે તો ભગવાનનો રૂપ બતાવવાનું જ છે. થેન્ક યુ મેમ. જોવે છે તો સ્ટેટ લાઇનમાં જોવે છે, એના માટેનો ટેસ્ટ છે કે કોઈ આપણને જે વસ્તુ સીધી દેખાય છે એ કોઈને ટેડી બી દેખાય છે, એના માટેનો આખો અને આ ગોગલને કહેવાય ટ્યુબ્યુલર વિઝન ગોગલ. આ જે છે એ VR ગ્લાસીસ છે અને નિસ્ટેગમસ એટલે કે આંખની અંદર નિસ્ટેગમસ આવે એ ફાઇન્ડ આઉટ કરવા માટે એના ઇવોલ્યુશન માટે થઈને આપણે આ ટેસ્ટ કરીએ. અને થર્ડ એ છે DVA એટલે કે VOR, એના માટે આપણે ડિટેક્ટ કરવા માટે થઈ અને આપણે DVA ટેસ્ટ કરીએ છીએ. અને ફોર્થ ઇઝ કેલરિક. આ કેલરિક મશીન છે એટલે કાનની અંદર આપણે એર જવા દઈએ, હવા, કોલ્ડ અને વોર્મ, એ પર્ટિક્યુલર ટેમ્પરેચર ઉપર, એ કોઈ પણ ટેમ્પરેચર ઉપર ન જવા દે, એટલે પર્ટિક્યુલર ટેમ્પરેચર ઉપર એ હવા જવા દઈએ. એનાથી આપણે જે આંખની અંદર નિસ્ટેગમસ ક્રિએટ થાય એનાથી એ ખબર પડે આપણને કે ચક્કરનો એક્ઝેક્ટ પ્રોબ્લેમ શું છે. પછી આપણે ટ્રીટ કરી શકાય. યસ. એક વર્ષ સુધી પેશન્ટ દવા વોટિન અને બધું ચાલતું ન રહે. એક્ઝેક્ટલી. અવાજ ભારી થઈ ગઈ, અવાજ ફાટી ગઈ છે, એને થેરેપી બધું અહીંયા થશે. સ્પીચ થેરાપી NABH અકોર્ડિંગ થયું છે. પાસ બોક્સથી ત્યાં જશે, ત્યાં સિંક છે, ત્યાં વોશ થશે. પછી બીજું રૂમ છે, ત્યાં ઓટોક્લેવ, ETO બધું છે. અને ત્રીજું રૂમ છે, ત્યાં સ્ટોર થશે. અને પછી એવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટ આપશે. અને જે આપણા સાધન છે બધા ઝાયઝનું માઇક્રોસ્કોપ, સ્ટોર્સનું સિસ્ટમ આખું, વોટરી જે સરસમાં સરસ હોય બધું સરસમાં સરસ. Whether they are made in India or imported?